હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં દીશો. તો સ્વાગત છે તમારા બધાનું મારા આજના એક ન્યૂ વ્લોગની અંદર. તો ઘણા બધા દિવસોથી મારા વ્લોગ નહોતા આવતા, તો એ બદલ સોરી. કારણ કે મારા સ્કૂલ ખુલી ગઈ છે ને એટલે ગાળો ન મળે. તો આજે છે શનિવાર, આજે અમારી સ્કૂલ સવારની હોય છે. તો અત્યારે અમારે વ્લોગ ફરીથી સ્ટાર્ટ કરી દીધો છે. તો અત્યારે હું આવી ગયો છું અમારી મગફળીમાં, જોઈ શકો છો. તો ગાઈઝ અત્યારે છે ને અમારી સિંગમાં ખડ થોડુંક થઈ ગયું હતું ને, તો આ ખડ લીધી એની કોળિયું છે. જો તો એ કોળિયું મારે કાઢવાની છે. તો અત્યારે આવી ગયો છું કોળિયું કાઢવા માટે. થોડી કાંઈ કોળિયું કાઢી છે અને ઓલપા એક બે થોડીક હવે રહી છે. તો એ કોળિયું કાઢવાની છે. ત્યાં લગ્નમાં એક તમને વસ્તુ બતાડું. હા એરિયા જો છે ને, મસ્ત ટીટોળીના ઈંડા. જો આ ટીટોળીના ઈંડા રહ્યા ને ચોમાસામાં છે. ઝાઝા ભાગ લગભગ ચોમાસામાં હોય નહીં, પણ આ ચોમાસામાં છે. જો ના આ છે ને, આનું આ 3 ઈંડા હતા. એક ઈંડું ફૂટી ગયું છે સાહેબ, પણ એક ઈંડું હતું ને, આ 2 ઈંડાની કમ્પેરિઝનમાં એ ઈંડું છે ને નાનું હતું. આ 2 થોડાક મોટા હતા અને એક ઈંડું હતું ને એ નાનું હતું. એનું કારણ તો મને નથી ખબર, પણ એ અત્યારે ઈંડું નીચે અહીંયા શાયદ ફૂટી ગયું છે કે કાંઈ ખબર નથી, એનો આઈડિયા નથી. બટ અત્યારે આ 2 ઈંડા છે અહીંયા. સિંગ આવડી છે, ઈંડા અહીંયા છે. લગભગ હોય નહીં અત્યારે ઈંડા આવા ટાણે, પણ સી અહીંયા કાંઈ ખબર નહીં હશે. કાંઈ આપણને બહુ ખબર નથી. શું ઉનાળામાં હોય એ ખબર છે, બટ અહીંયા અત્યારે છે. જો ખેર છોડો, જે હોય આપણે છે ને આવડી આ કાઢવાની છે. આપણે ગાઈસ કોળિયું કાઢવી આટલી કાઢી છે. આમાં જો મૂળ હોય ને, મૂળ અમારે બેટું છે ને પાછું સોટી જાય, એટલે છે ને આપણે કાઢવી પડે કોળિયું. તો હવે અહીં ક્યાં જાય નથી, ઓલકાન પડામાં છે. આ પડામાં તો કાઢી નાખી, એટલે આ બધું કાઢવી પડે, કારણ કે આ પાછી સોટી જાય વરસાદ આવે ને તો. કોળિયું છે ને થેલીમાં ભરીને પડાઈની બહાર નાખી દેવાની, એટલે પછી છે ને આ બહાર અંદર આ સોટી ન જાય. મૂળ અને આને મૂળ કેવી, તો આપણે આને છે ને બહાર નાખી દેવી. તો ગાઈઝ અહીંયા આપણે ઢગલો આનો કહી દેવી. હા જો થઈ ગયો. અહીંયા તો વાંધો નહીં, પડ્યું રેટ ખરાબ. અહીં જો પાણી પીર્યું ચોમાસાનું. છે ને મસ્ત તાજું. અત્યારે આપણે બીજા પડામાં આવી ગયા છીએ અને અહીંયા બીજી આ કોળીઓ કાઢવાની છે. અહીં ક્યાંથી કાઢી લીધી છે, આમાં જોઈ શકો છો. અને આ છે આપણી સિંગ. અહીં કે આપણે કાઢી વાળી આટલી બાકી રહી છે. બાકી વરસાદ આવે એવું સેત કરું જો વાદળા. તો ગાઈઝ આપણા કાકાનો એટલે બેદીથી હાલે છે જીસીબી. તો આ બધું સારું કર્યું છે, જોઈ શકો છો. અહીંયા રસ્તો બનાવ્યો છે આપણે, અહીં સીધો ડાયરેક્ટ આ છે વધુ. આ બધું સારું કર્યું છે. 2-3 દિવસથી જીસીબી હાલે છે. તો ચલો આપણે ના જઈએ. જો આ બધું સારું કર્યું છે. આ છે એના ડોબા. ભેંસું છે, ભેંસું જાય. ડાયલોગ જોયો છે, સાંભળ્યો છે. આ છે એની ભેંસું. આ જોઈએ હમણાં, જો આને બળ પડે.
જો પડી જો પી પડે છે આને તો આ બધું સારું કર્યું છે આજના બ્લોગમાં આટલું જો અમારો બ્લોગ સારો લાગે તો બ્લોગને લાઈક કરજો શેર કરજો અને અમારી યુટ્યુબ છે મિસ્ટર જે એમ બ્લોગ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેજો મિસ્ટર જે એમ બ્લોગ બાય બાય બૂમ 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 બૂમ